નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર જે પ્રકારે ઈડી દ્વારા એક બાદ એક તપાસ કરવામાં આવી રહી છે, તેમાં ગુજરાતના અનેક શહેરોમાં આ તપાસ કરવામાં આવી રહી છે। એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ ફ્રન્ટ રનિંગ કેસમાં ઈડીના ગુજરાતના અનેક શહેરોમાં દરોડા। અમદાવાદ, ભાવનગર અને ભુજમાં ઈડીએ તપાસ હાથ ધરી। તપાસમાં ગુજરાતમાંથી મહત્વની કડી મળે તેવી પૂરેપૂરી સંભાવના છે। માર્કેટ સાથે ચેડા કરીને તેનો ફાયદો મેળવવામાં આવ્યો હોવાની દિશામાં તપાસનો દોર ચાલી રહ્યો છે। તો ગુજરાતના કયા એવા માથાઓ છે કે જેમની આ કેસમાં મહત્વની ભૂમિકા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં આ કેસમાં કયા સ્ટોક બ્રોકર અને તેમના ભાગીદારો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। માર્કેટમાં રોકાણ કરનારાઓની માહિતી અગાઉથી મેળવીને તેનો દુરુપયોગ કરવાનો આરોપ છે। તો ભાવનગરમાં પણ ઈડીના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે હનીફ શેખ ઉર્ફે ખાટડીના ઘર પર પણ પોલીસ પ્રોટેક્શન સાથે ઈડી દ્વારા રેડ પાડવામાં આવી। કૌભાંડ કરીને નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા હોવાની આશંકા છે। સંવાદદાતા અજીત જોડાયા છે વધુ માહિતી સાથે। અજીત, જણાવશો કે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ ફ્રન્ટ રનિંગ કેસમાં ઈડી દ્વારા ગુજરાતના અલગ અલગ શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે, શું વધારે અપડેટ? જી, વાત કરવામાં આવે તો ચોક્કસ એવી કોઈ મ્યુચ્યુઅલ ફંડ કે કોઈ ચોક્કસ એવી વિગત ન કહી શકાય કે કયા અનુસંધાને રેડ છે। જો કે ઈડીના અધિકારીઓ પણ આ બાબતે કશું કહેવા તૈયાર નથી, પરંતુ જે સૂત્રો પાસેથી અંદરખાને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાવનગર શહેરના અંદર 1500 કરોડ રૂપિયાનું એક કૌભાંડની અંદર ઈડી અત્યારે દરોડા ગઈકાલ સાંજે ઉચ્ચ અધિકારીઓએ પાડ્યા છે। અને હનીફ શેખ ઉર્ફે ખાટકીનું જે નિવાસ સ્થાન છે ત્યાં ભાવનગરની સ્થાનિક પોલીસને સાથે રાખીને ઈડીએ રેડ કરી હતી। વાત કરવામાં આવે તો જુલાઈ 2023માં 1500 કરોડના જે એસએમએસથી મેસેજથી જે સ્ટોક ટીપ આપે એનું કૌભાંડ એક રચાણું હતું, ને એની અંદર એવું કહેવામાં આવે છે તપાસની અંદર કે માસ્ટર માઇન્ડ જે છે તે ભાવનગરનો હનીફ કાસમ ઉર્ફે ખાટકી હોવાની શક્યતા છે। તે બી અત્યારે તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે। જે અત્યારે મ્યુચ્યુઅલ ફંડનું પણ એક જે કૌભાંડની જે વાત છે તેના છેડા પણ આ કૌભાંડમાં નીકળવાની પૂરી શક્યતાઓ છે। અગાઉ જો વાત કરવામાં આવે તો હનીફને સેબી દ્વારા 2 વાર પૂછપરછ કરાઈ ચુકાઈ છે, એની તપાસ પણ થઈ ચૂકી છે। સેબીની તપાસ દરમિયાન બાદ ઈડી અત્યારે મેદાનમાં આવી છે। આ 2023નો સમગ્ર મામલો હતો ને અગાઉ જે સેબી દ્વારા આ જે હનીફ છે તેને 7 લાખ રૂપિયાનું દંડ પણ કરવામાં આવ્યો છે, જેની નોટિસ દરમિયાન હાજર પણ આ શખ્સ છે તે સેબી સામે હાજર ન રહેવાની પણ માહિતી મળી રહી છે, જેને લઈને 7 લાખ જેટલો દંડ પણ કરવામાં આવ્યો હતો। આ સિવાય 5 એવી જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે પ્રમાણે 5 શેરોની અંદર એકદમ ટૂંકા ગાળાની અંદર 146 કરોડ રૂપિયા જેવી મોટી રકમ રળ્યા હતા અને કમાણી કરી હતી એવી પણ વાત છે। ને આ સમગ્ર જે રકમ છે તે વિદેશમાં ટ્રાન્સફર કર્યા હોવાની શક્યતાઓ રહેલી છે, એટલે અત્યારે ઈડી વિભાગ છે તે તપાસ કરી રહ્યું છે કે આ જે રકમ હતી, જે આ પ્રકારનું કૌભાંડ રચીને જે પૈસા જે ઊભા કરવામાં આવ્યા પૈસા ક્યાં તો શું વિદેશમાં ટ્રાન્સફર થયા છે એવી શક્યતાઓ રહેલી છે, એટલે તપાસ કરી રહી છે। તપાસની અંદર ખુલવાની શક્યતા છે। આની અંદર જે મ્યુચ્યુઅલ ફંડથી લઈ અને શેર બજારમાં જે સ્ટોક માર્કેટમાં જે કૌભાંડો થયા છે એના પણ છેડા કયું કૌભાંડ ચોક્કસ ન કહી શકાય, પરંતુ અનેક કૌભાંડ શેર માર્કેટના આમાં ખુલવાની શક્યતાઓ છે। બિલકુલ અજીત, માહિતી બદલ આપનો આભાર। મહત્વનું છે કે જુલાઈ 2023માં 1500 કરોડના એસએમએસ સ્ટોક ટીપ કૌભાંડના માસ્ટરમાઇન્ડ ભાવનગરના હનીફ કાસમભાઈ ઉર્ફે ખાટડીની અગાઉ પણ તપાસ થઈ છે। સેબી દ્વારા હનીફ ઉર્ફે ખાટકીની 2 વાર તપાસ કરવામાં આવી હતી। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા સચિન પાટીલ લાઈવ જોડાયા છે। સચિન, જણાવશો કે જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, જુલાઈ 2023માં પણ 1500 કરોડના એસએમએસ સ્ટોક ટીપ કૌભાંડના માસ્ટરમાઇન્ડ ભાવનગરનું જે હનીફ કાસમભાઈ છે તેની પણ તપાસ થઈ ચૂકી છે, છતાં પણ ફરી વખત તપાસ કરવામાં આવી રહી છે, એટલે કે મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, શું વધારે અપડેટ? હિરલ, આ જે મામલો છે, મામલો જે આપણે કહી રહ્યા છે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ ફ્રન્ટ રનિંગ કેસની જો વાત કરવામાં આવે તો ફ્રન્ટ રનિંગ કેસ એવો છે કે જે પણ ઇન્વેસ્ટર્સ છે, જે 66 લાખ ઇન્વેસ્ટર્સના 2.5 ટ્રિલિયન એટલે કે 2.5 લાખ કરોડનો આ જે ફ્રોડ છે, ફ્રોડની આખી બાબત જે છે એ સામે આવી હતી અને એના આધારે જે ફરિયાદ થઈ હતી સીબીઆઈ, મુંબઈ પોલીસ અને ત્યારબાદ સેબી અને ત્યારબાદ ઇન્કમ ટેક્સ, ઈડી
તમામ એજન્સીઓ જે છે એમની આ કેસ ઉપર નજર છે અને જે વિરેશ જોશી છે એની સાથે સંડોવાયેલા જે લોકો છે, કારણ કે દુબઈથી પણ જે ઇન્વેસ્ટર્સ જે ત્યાંથી એમનું સ્ટોક એક્સચેન્જ જે ચલાવતા હતા, બ્રોકર્સ જે એમનું સેન્ટર ચલાવતા હતા, ત્યારે એ સેન્ટરથી માંડીને જે અમદાવાદ છે, ભુજ છે, પછી બીજા જે શહેરો છે, દિલ્હી છે, લુધિયાણા છે, બધી જ જગ્યાએ અને આ જે બ્રોકર્સ છે, બ્રોકર્સ જે માહિતી હતી એ માહિતી જે ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટ કરવાના હતા એ માહિતી લીક કરીને એ જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હતું અને એનાથી આ રૂપિયા જે છે કમાવામાં આવતા હતા. આ જે માધ્યમ છે, માધ્યમમાં અલગ અલગ માધ્યમથી આ લોકો એકબીજા સાથે વાતચીત કરતા હતા, એના ઘણા બધા પુરાવાઓ છે. સેબી આ સમગ્ર મામલામાં જે તપાસ છે કરેલી છે. સેબીએ ઘણા બધા લોકોને શો કોઝ નોટિસ પણ આપેલી છે અને એમની પાસેથી પૈસાની જે રિકવરી છે એ પણ કરવામાં આવેલી છે. આ સિવાય જે અન્ય આરોપીઓ છે એ અન્ય આરોપીઓની સામે પણ તપાસ ચાલુ છે. ગુજરાતમાંથી કોણ કોણ આની સાથે સંડોવાયેલા છે, અમદાવાદ હોય, ભુજ હોય, ભાવનગર હોય, ત્યારે જે પ્રમાણે અજીત ગઢવીએ પણ કહ્યું કે ત્યાંથી પણ જે તપાસ છે એ હનીફની ત્યાંથી કરવામાં આવેલી છે. ત્યારે ઈડીના જે એંગલ છે એ ઈડીના એંગલથી ક્યાં ક્યાં રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવ્યા છે, રૂપિયાનું લેનદેનનું જે માધ્યમ હતું એ શું હતું, ત્યારે એ બાબતની જે તપાસ છે, તપાસ હવે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ જે છે, પ્રવર્તન નિદેશાલય આપણે જે કહીએ છીએ એ વિભાગ હવે આમાં કરી રહ્યું છે. ગુજરાતમાંથી મહત્વની કડી મળે એવી શક્યતાઓ છે, કારણ કે અહીંયાથી પણ જે ઇન્વેસ્ટર્સ છે, ઇન્વેસ્ટર્સની માહિતી જે છે એ કઈ રીતે લીક થતી, કોણ કોણ આની માહિતી જે છે એ વિરેશ જોશી સુધી પહોંચાડતું હતું કે વિરેશ જોશી એમના સાથે કોન્ટેક્ટમાં હતા અને એ એમને માહિતી આપતા હતા. ત્યારે આ બધી જ બાબતોનો જે ખુલાસો છે, ખુલાસો આવનારા દિવસોમાં ઈડીની તપાસમાં થશે. ખૂબ મહત્વપૂર્ણ અને ખૂબ કહી શકાય કે જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરનારા જે પણ લોકો છે એમની જે ફંડ મેનેજર્સ છે, ફંડ મેનેજર્સ થકી આ આખી જે માહિતી છે, માહિતીનો દુરુપયોગ કરીને જે રૂપિયા કમાવાનું આખું જે ષડયંત્ર હતું એનો ખુલાસો થયો અને ત્યારબાદ આ જે તપાસનો દોર છે એમાં ઇન્કમટેક્સ વિભાગે પણ જે આ તપાસ થઈ હતી એમાં કેટલાક જે લોકો આની સાથે સંડોવાયેલા હતા એમની પ્રોપર્ટીઝ જે છે એમાંથી પૈસા રૂપિયા રિકવર કર્યા છે, એમની પ્રોપર્ટીઝ જે છે એને લઈને કાર્યવાહી થયેલી છે. ઈડીએ પણ કાર્યવાહી કરેલી છે, સીબીઆઈ પણ આ કેસમાં તપાસ કરી રહી છે. એટલે કહી શકાય કે અલગ અલગ જે સેન્ટ્રલ એજન્સીઝ છે એ તમામ એજન્સીઓ આ કેસની અંદર પોતાની નજર બનાવીને બેઠી છે અને ઈડીએ સેંકડો લોકોને નોટિસ આપેલી છે, જેમાં બ્રોકર્સથી માંડીને બીજા બધા લોકો એની સાથે સંડોવાયેલા છે. ત્યારે એમના જવાબ પણ લેવામાં આવ્યા છે અને એમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે, એમની ઉપર રોક પણ લગાવવામાં આવેલી છે. ત્યારે આખો જે મામલો છે, મામલામાં ગુજરાતમાંથી મહત્વની કડી મળે એવી શક્યતાઓ જે છે અત્યારે જોવાઈ રહી છે અને આવનારા દિવસોમાં મોટા ખુલાસા સામે આવે એવી શક્યતાઓ જોવાઈ રહી છે. બિલકુલ સચિન, માહિતી બદલ આપનો આભાર.